સુરત મહાનગરપાલિકાના સરકારી આવાસ ભાડે આપનારા મકાન માલિકો સામે પાલિકાએ લાલ આંખ કરી છે। મનપા દ્વારા હાથ ધરાયેલી ખાસ ડ્રાઈવ દરમિયાન સેંકડો આવાસો ભાડે આપેલા અને બંધ હાલતમાં મળી આવ્યા હતા। ગેરકાયદેસર આવાસ ભાડે આપનારાઓ સામે પોલીસ ફરિયાદથી લઈને આવાસ જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફાળવવામાં આવતા સરકારી આવાસોનો ગેરકાયદેસર ઉપયોગ કરનારા સામે પાલિકા તંત્ર દ્વારા મોટા પાયે ખાસ તપાસ ડ્રાઈવ યોજવામાં આવી છે। પાલિકાની ટીમોએ વિવિધ વિસ્તારોમાં આવેલા સુમન આવાસોમાં અચાનક પહોંચીને ચકાસણી હાથ ધરતા મકાન માલિકો અને ભાડુઆતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। તપાસ ડ્રાઈવ દરમિયાન પાલિકાની ટીમે પૂર્વ ઝોનમાં 1078 આવાસની તપાસ કરી હતી, જેમાંથી 37 ફ્લેટમાં મૂળ માલિકને બદલે અન્ય લોકો રહેતા મળ્યા હતા અને 172 ફ્લેટ બંધ મળ્યા હતા। આ જ રીતે જહાંગીરપુરાના સુમન વંદનામાં 1252 ફ્લેટમાંથી 600 બંધ અને 68 ભાડે આપેલા, ત્યારે સુમન સ્નેહ આવાસમાં 888 માંથી 396 બંધ અને 26 ભાડે આપેલા, તેમજ સુમન મુદ્રા આવાસમાં 1231 માંથી 429 ફ્લેટ બંધ અને 75 ફ્લેટ ભાડે આપેલા હોવાનું બહાર આવ્યું છે। ચોંકાવનારી બાબત એ છે કે પાલિકાની ટીમ ચેકિંગમાં આવે છે ત્યારે અનેક ભાડુઆતો મકાનને તાળા મારીને આજુબાજુના ફ્લેટમાં સરકી જાય છે અથવા તો તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે। સરકારી આવાસ યોજના હેઠળ મળેલા આવાસો પોતાના અંગત સ્વાર્થ માટે ભાડે આપીને કમાણી કરનારા મકાન માલિકો સામે તંત્ર હવે આકરા પાણીએ થયું છે। સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને આવાસ ભાડે આપનારા મકાન માલિકો સામે પ્રથમ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને ત્યારબાદ તેમનું આવાસ પરત જપ્ત કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા સુમન આવાસમાં લોકો દ્વારા મને ફરિયાદ મળતા કે દરેક આવાસમાં લોકો જેને મકાન લાગેલા છે તે મકાન લોકો ભાડે આપીને આર્થિક લાભ લે છે। એના માટેની મને ફરિયાદ મળતા હું દરેક ઝોનના જે તે અધિકારી, લાગત અધિકારીને આ બાબતની જાણ કરતા તમામે તમામ ઝોનમાં દરેક આવાસોમાં ભાડુઆત રહે છે તે બાબતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેમાં હાલમાં મારી પાસે જે આંકડા છે તે મુજબ રાંદેર ઝોનમાં હાલમાં અત્યારે 3 જગ્યા પર એ લોકોએ સર્વે કરેલું છે। જેમાં સૌથી વધારે જે ફરિયાદ છે તે સુમન ચંદન જહાંગીરપુરા વિસ્તારમાં છે। તેમાં ગઈકાલે એ લોકોએ 1252 ફ્લેટ ચેક કરતા તેમાંથી લોકો તાળું મારીને બંધ હોય એવા 600 ફ્લેટ છે, ભાડુઆત 70 છે। બીજું આવાસ સુમન સ્નેહ છે તેમાં 888 ફ્લેટ ચેક કરતા 396 મકાન બંધ હાલતમાં મળેલ છે અને ભાડુઆત 30 છે। એ રીતે સુમન મુદ્રામાં સર્વે દરમિયાન ફ્લેટ ચેક કરતા 1221 તેમાં બંધ હાલતમાં 429 છે અને 75 ભાડુઆત માલુમ પડેલ છે। બંધ મકાન પણ છે તેના પણ નંબર અને નોંધી અને તેને ફરીથી ચેક કરવાની સૂચના આપી છે અને ભાડુઆત તરીકે જે રહેતા હોય તેના પર સખતમાં સખત કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે। જે લોકો ભાડેથી રહે છે આવાસની અંદર એને શું સૂચના, અત્યારે શું ચેતવણી આપશો? ભાડેથી જે રહી છે તેમાં અત્યારે હાલ પૂરતું જે સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નોટિસ આપીને કાર્યવાહી છે, પણ અમારી ગણતરી મુજબ એવું છે કે હવે પછી અમે એ રીતના પગલાં ભરવા માંગીએ છીએ કે ભાઈ એના આપેલો ફ્લેટ પણ અમે કેન્સલ કરી અને પોલીસ ફરિયાદ કરવાની પણ ગણતરી છે।